ચાલો જોઈએ આજે એક વાસ્તવિકતા। વિડિયો શરૂ કરતા પહેલા એક વિનંતી, જો આપ અમારી ચેનલમાં નવા હોવ તો અમારી ચેનલ SM વ્લોગ કોમેડીને સબસ્ક્રાઇબ કરી લેશો। આ ચેનલ પર જ્ઞાન સાથે ગમ્મત મળી રહે તેવા કોમેડી તથા સ્થળ વર્ણનના તથા વાસ્તવિકતાના વિડિયો મૂકવામાં આવશે। અમારી ચેનલ પર દર 4 દિવસે એક વિડિયો રેગ્યુલર મુકાશે, તો ખાસ વિનંતી, ચેનલ સબસ્ક્રાઇબ કરી વિડિયોને લાઇક અને શેર જરૂર કરશો। ચાલો જોઈએ વિડિયો। વિડિયો જોઈ આપ ખુદ વિચાર કરજો કે ખરેખર આપણે શું કરીએ છીએ। જુઓ આ વિડિયો। આ વિડિયો ગલુડિયાની શિસ્તનો છે। આ ગલુડિયાની શિસ્ત જોઈને વિચાર આવે છે કે આપણા સમાજમાં થતા જમણવારમાં લોકો થોડી વાર પણ રાહ જોવા તૈયાર હોતા નથી, વળી સમય પણ એટલો બધો થયો હોતો નથી। કદાચ સમય વધુ થઈ ગયો હોય, વ્યવસ્થામાં ક્યારેક ખામી રહી ગઈ હોય તો આપણે સમજવું જોઈએ। આપણા ઘરે અચાનક 8-10 મહેમાન આવી જાય તો પણ આપણે થોડી અવ્યવસ્થા સર્જાઈ શકે છે, જ્યારે આ પ્રસંગમાં કેટલું વ્યવસ્થિત આયોજન કરેલું હોય એમાં આપણે ખોટી અવ્યવસ્થા ના સર્જવી એ જ સૌથી મોટી સેવા છે। ડિશ લેવામાં પડાપડી, બુફે કાઉન્ટર પર લાઇનમાં ન આવતા વચમાં પેસી જવું, ધક્કા મુક્કી કરવી, ખરેખર આવું આપણને એક સમજદાર નાગરિક તરીકે ના શોભે, તો આપણે આવું તો નહીં જ કરીએ। જમણવારમાં ફૂલ થઈ ગયું હોય, કાર્યકર સેવક ના પાડે છતાં અંદર પેસી જઈ અવ્યવસ્થા ઊભી કરવી, એ બધી બાબતમાં ખરેખર જો આ નાના ગલુડિયા જમવાનું સામે પડ્યું હોય છતાં શાંતિથી બેસી પોતાને ન પીરસાય ત્યાં સુધી રાહ જોઈ શકતા હોય તો આપણે તો માણસ છીએ। સમાજની શાન બનો, ઓળખાણ બનો, નહીં કે કોઈના માટે ખરાબ ઉદાહરણ। આશા છે કે આ વિડિયો જોયા પછી આપણે વ્યવસ્થામાં સહભાગી થશું। ના થઈ શકીએ તો થોડી શાંતિ રાખીશું, પણ અવ્યવસ્થા તો નહીં જ કરીએ। વિડિયો જોવા બદલ આભાર। વિડિયો લાઇક કરશો, ચેનલ સબસ્ક્રાઇબ કરશો અને શેર પણ કરશો। વિડિયો જોવા બદલ આપનો આભાર।